નમસ્કાર મિત્રો, હું છું રીટા હરિયા. આજે હું જોડાઈ છું એન્કર કન્ઝ્યુમર ગુડ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એન્ડ વન ઓફ ધી બિગેસ્ટ ફિલન્થ્રોપિસ્ટ. નોટ ઓનલી કચ્છી વિશા ઓસવાલ સમાજ પણ આખા હિન્દુસ્તાનમાં જેનું નામ ગુંજતું છે, જે પરિવાર દાનવીર કહેવાય છે, એવા શ્રી સંજયભાઈ શાહની સાથે. નમસ્તે નમસ્તે રીટાબેન. એન્કરવાલા અહિંસા ધામમાં હંમેશા એમ કહેવાય છે કે એન્કર અને અહિંસા ધામ એટલે એક સિક્કાની બે બાજુ. બરાબર તો છે. એની માટે આપનો અભિપ્રાય શું છે? થેન્ક યુ. બહુ સરસ સવાલ પૂછ્યો આપે. અમારા વડીલ શ્રી દામજીભાઈ એન્કરવાળા અને તથા એન્કર પરિવાર હંમેશા એ માન્યું છે કે આપણે જે મનુષ્ય માટે આપણે કરી રહ્યા છીએ એવી રીતે આપણા પશુ તથા પ્રાણીઓ એમના માટે પણ આપણે કંઈ સારું કામ કરી શકીએ, એ હંમેશા એન્કરની ફિલોસોફી રહી છે. દામજીભાઈ એન્કરવાલા, જે કચ્છમાં પ્રોગ્રેસ થાય, કચ્છમાં ડેવલપમેન્ટ થાય, એની માટે સતત કાર્યશીલ રહ્યા. સો પ્રોગ્રેસ તો કચ્છમાં ડેફિનેટલી થયો જ છે, પણ એની સાથે પોપ્યુલેશન, કાર્સ, પોલ્યુશન બધું વધ્યું છે, તો ઘણા બધા જાનવરોને તકલીફ થાય. ત્યારે અહિંસા ધામ એ લોકો માટે ભગવાન બનીને ઊભું રહે છે. સાચી વાત છે. તો આપનો એની માટે આપનું મંતવ્ય શું છે? દેશનો છેલ્લા 10 વર્ષમાં બહુ વિકાસ થયો છે. કચ્છનો પણ વિકાસ થયો છે. કચ્છ પાસે 2 મોટા બંદરો છે, કંડલા અને મુન્દ્રા, જેના હિસાબે ટ્રાફિકે વધ્યો છે. એના હિસાબે પ્રાણીઓ અને વાહનો વચ્ચે એક્સિડન્ટો પણ વધ્યા છે. 10 વર્ષ પહેલાં રોજના 1-2 કેસો આવતા હતા જ્યાં એક્સિડન્ટોના, ત્યારે આજે 5 થી 10 કેસ આવે છે રોજના. અને એ લોકોને, એ પ્રાણીઓને સારવાર માટે એન્કરવાલા અહિંસાધામ એક એવો સ્થળ બન્યો છે જ્યાં તરત જ એમની સારવાર થાય છે અને સારી રીતે એમની ટ્રીટમેન્ટ થઈ શકે છે. બિચારા મૂંગા પશુઓને તકલીફ પડે છે તો તરત એમને જેમ મનુષ્યને સારવાર મળે છે એવી રીતે અહીં આઈસીયુ સેટઅપ કરવામાં આવ્યા છે અને તરત જ એમની સારવાર થઈ રહી છે. સંજયભાઈ, ગુજરાતમાં ઘણી બધી ગૌશાળાઓ છે અને લગભગ બધી જ ગૌશાળામાં એન્કર પરિવારનું અનુદાન છે જ. તો આ બધી જ ગૌશાળા અને એન્કરવાલા અહિંસા ધામમાં તમને શું ફરક લાગે છે? જ્યાં જ્યાં દેશમાં પાંજરાપરો છે એ પશુઓ માટે પણ એક વરદાન છે અને એમાં પણ પશુઓને ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે એન્કરવાલા અહિંસાધામમાં જ્યારે એની કલ્પના થઈ હતી કે ખાલી ધ્યાન રાખવામાં નહીં પણ એમના માટે એમની સારવાર પણ કઈ રીતે થઈ શકે, જેમ મનુષ્ય જેમ સરસ જીવન જીવી શકે એ પણ એવી સારી રીતે સારવાર કર્યા પછી સારું એમનું જીવન સારી રીતે જીવી શકે, અને માટે વિશાળ જગ્યા આસ્તે રહીને જેમ કલ્પના થઈ હતી, જ્યારે એક નાની 5 એકર જમીનથી શરૂઆત થઈ હતી, ત્યારે આજે અહીં લગભગ 600 એકર જમીનમાં એનું વિસ્તાર થયું છે, જેમાં લગભગ આશરે 3,000 પશુઓ છે અને એમાં આઈસીયુ સેન્ટર છે. સાથે સાથે જે પશુઓ માટે અલગ અલગ સારવાર માટે અલગ અલગ વિભાગો બનાવવામાં આવે છે, જેવી એમની તકલીફો છે. અને એ મૂળ આપણે કહી શકીએ કે અહીં જે આનો જે બીજી પાંજરાપોળ અને આ એન્કરવાલા અહિંસાધામમાં આ ફરક છે. એન્કરવાલા અહિંસા ધામ, દામજીભાઈએ જ્યારે પાયો રખાયો ને ત્યારથી જ એન્કરવાલા પરિવાર આમાં સાથે જોડાઈ ગયું. મને તો એમ લાગે છે સંજયભાઈ કે એન્કરવાલા પરિવારનું જાણે અહિંસાધામ એક અવિભાજ્ય અંગ જ બની ગયું. અને આજ દિવસ સુધી જેટલા પણ કાર્ય થયા, શરૂઆત થઈ ગૌશાળાથી, પછી થઈ હોસ્પિટલ ફોર્મેશન કે વેટેરિયન બિગેસ્ટ હોસ્પિટલ, વન ઓફ ધી એશિયાઝ બિગેસ્ટ વેટેરિયન હોસ્પિટલ જેને આપણે કહી શકીએ, એ છે એન્કરવાલા અહિંસાધામ. અને હવે પર્યાવરણ પ્રત્યે પણ કેટલું સજાગ છે. આપનું યુથ આજે જો જઈ અને એન્કરવાલા અહિંસાધામને વિઝિટ કરશે તો એમને ખબર પડશે કે રણમાં તળાવ પણ ઊભું થઈ શકે છે ને મોટું જંગલ પણ ઊભું થઈ શકે છે, અને કેટલા બધા પક્ષીઓ જે માઇગ્રેટ કરીને આવે છે તે સ્પેશિયલી એન્કરવાલા અહિંસાધામના સંકુલમાં જ પોતાનું સ્થાન લે છે. સંજયભાઈ, આ 32-33 વર્ષનું આપનું જોડાણ, આપના પરિવારનું જોડાણ
આવનારા સમયમાં આપનું આ જોડાણ કેવું રહેશે એન્કરવાલા અહિંસા ધામ સાથે? અને આપણે જોઈએ છે દેશનો વિકાસ આજે આપણે 5 ટ્રિલિયનની ઇકોનોમી બની રહ્યા છીએ. ભવિષ્યમાં આપણે દેશ હજી હું તો ઈચ્છું છું કે પહેલા નંબરની ઇકોનોમી બને. જેમ જેમ વિકાસ વધશે એની સાથે અમુક સુખ પણ આવશે અને દુઃખ પણ આવશે. અને આપણે પર્યાવરણ માટે પણ જેમ જેમ એના ઉપર પણ ઘણું બર્ડન આવશે. તો એન્કરવાલા અહિંસાધામ ખાલી પશુઓ નહીં તથા પર્યાવરણને પણ સાથે રાખી અને સારી રીતે આપણે બંનેનું કોમ્બિનેશન સારી રીતે રહે એ જ અમે ઈચ્છીએ છીએ. અને ભવિષ્યમાં નવી જે પેઢીઓ આવે છે, નવો યંગ જનરેશન આવે છે, આને જોઈને એમાંથી પ્રોત્સાહન લઈ અને વધુ ને વધુ સારા કાર્ય કરી શકે એ જ મારી ઈચ્છા છે અને અમારી પરિવારની પણ ઈચ્છા છે. આપણે કહીએ તો ઇન્સ્પિરેશનનો સ્થાન થાય. હું બધાને અપીલ કરું છું કે આપને સમય મળે તો એકવાર જરૂર એન્કરવાલા અહિંસાધામ વિઝિટ કરો અને આપ અહીંયાની જે એક્ટિવિટીઓ જે ચાલે છે પશુઓ માટે તથા પર્યાવરણ માટે જે આપણે ફોરેસ્ટ ઊભું કરવામાં આવ્યું છે તો એને જરૂર જુઓ. હવે આજે એ ખાલી એન્કરવાલા અહિંસાધામ એ ખાલી એ સ્થાન નહીં પણ એક યાત્રાનું સ્થાન બને એ જ મારી ઈચ્છા છે. So thank you so much संजय for your valuable time, your valuable insight. सालों साल तक एंकर वाला अहिंसा धाम यानी एंकर परिवार और अहिंसा धाम एक दूसरे के साथ जुड़ा रहेगा और ऐसे ही उत्कृष्ट कार्य और बहुत होते रहेंगे.